સુઈગામ તાલુકાના નાડાબેટ ખાતે 0 પોઈન્ટ પર શનિવારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સીમા દર્શન કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો હતો। આ પ્રસંગે 15 જેટલી લક્ઝરી બસોમાં આમંત્રિત વ્યક્તિઓને લઈ જવામાં આવ્યા હતા, જેઓ ભારત પાકિસ્તાન સરહદે તારની વાડ નિહાળી રોમાંચિત થઈ ઉઠ્યા હતા। આ કાર્યક્રમ અંતર્ગત હવેથી દરેક નાગરિક ઇન્ડો પાક બોર્ડર પર પહોંચી સેનાના જવાનોની કામગીરી જોઈ શકશે અને પાડોશી દેશ પાકિસ્તાનને પણ નજરે નિહાળી શકશે। સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી આ યોજનાથી લોકો આસાનીથી સીમાના દર્શન કરી શકશે। આ યોજનાનો હેતુ લોકોમાં દેશદાસ જગાવવાનો છે અને આ ઉપરાંત બનાસકાંઠા જેવા પછાત જિલ્લાને પર્યટન સ્થળ તરીકે વિકસાવવાનો છે। શરૂ થયેલા સીમા દર્શન કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં લોકો ભારત પાકિસ્તાન સરહદ પર સીમા દર્શન કરવા પ્રવાસીઓ પણ ઉમટી પડ્યા હતા। મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આ વર્ષે જવાનો સાથે દીપાવલી વિતાવી હતી, ત્યારે જ સરકારે નક્કી કર્યું હતું કે જવાનોની કામગીરીને લોકો નજીકથી નિહાળે અને બિરદાવે તે માટે સીમા દર્શન માટેની વ્યવસ્થા કરવી અને માત્ર 2 માસમાં તેનો અમલ કરાયો છે। હવે સુઈગામનું નાડાબેટ દેશનું અને દુનિયાનું બીજું સ્થળ બની ચૂક્યું છે કે જ્યાં વાઘા બોર્ડર બાદ હવેથી રીટ્રીટ સેરેમની યોજાશે। આ વિસ્તાર પ્રવાસન તરીકે પણ વિકાસ પામશે, જેથી લોકોને પણ રોજગારી પ્રાપ્ત થશે। આજે સીમા દર્શન જે રીતે દેશમાં એક જ જગ્યાએ વાઘા બોર્ડર ઉપર કાર્યક્રમ થાય છે, એ રીતે ગુજરાતમાં પણ આટલું મોટું સરહદી રાજ્ય છે અને જમીની સરહદ પણ આપણી મોટી છે। બીએસએફ એના જવાનો દિવસ રાત સરહદની જે રક્ષાને ચોકી કરે છે, એ જવાનોની સરહદ એ લોકો જોવે, જવાનો જે કરી રહ્યા છે એ પણ જોઈ અને એક આત્મવિશ્વાસ ઊભો થાય કે આપણો દેશ સુરક્ષિત છે અને ભારત માતા એ દેશભક્તિની વાત લોકોમાં પ્રસરે। એટલા માટે ગુજરાત સરકાર અને બીએસએફે આજથી સીમા દર્શનનો કાર્યક્રમ શરૂ કર્યો છે। લોકોને આકર્ષવા માટે બોર્ડર ઉપરનું એક્સાઇટમેન્ટ, કારણ કે પાકિસ્તાન બોર્ડર એ લોકોને એક થ્રિલિંગ હોય છે અને એ બોર્ડર ઉપર અમે ગયા ને અમે બોર્ડર જોઈ, પાકિસ્તાન સામે જોયું, ભારતની સેનાને પણ જોઈ। આ એક આનંદની વાત હોય છે। આવનારા દિવસોમાં હજુ પણ આમાં ઘણું બધું ટુરિઝમ સાથે સાથે બીએસએફ પણ નવી નવી રીતભાત અને વાઘા બોર્ડર ઉપર જે રીતે પાકિસ્તાન અને ભારતની સેના, કારણ કે ત્યાં ગેટ છે અને ત્યાંથી ટ્રાફિકની આવન જવન વિઝા સાથે થઈ શકે છે, આપણે ત્યાં એ નથી અને વિઝા એ સેન્ટ્રલ ગવર્મેન્ટનો વિષય છે, આપણો વિષય પણ નથી। પરંતુ બંને સેનાની ગતિવિધિઓ થોડી થોડી ચાલતી રહે એ પ્રકારે આવનારા દિવસોમાં આપણે રિક્વેસ્ટ કરવાના છીએ કે જેથી કરીને ટુરિસ્ટો અને મીટ ધ બોર્ડર કિસ ધ બોર્ડર, બોર્ડરને પ્રેમ કરીએ, બોર્ડર ટુરિઝમ ડેવલપ થાય એ દિશામાં ગુજરાત સરકારનો આ પ્રયત્ન છે। હું દિવાળીનો દિવસે દિવાળી અહીંયા બોર્ડર ઉપર હું દિવાળી ઉજવવા આવ્યો હતો, ત્યારે જ મને ખૂબ એક્સાઇટિંગ હતું અને બધા લોકો અહીંયા આવે અને જોવે એવી ઈચ્છા પણ થઈ હતી। માટે બીએસએફ અને ટુરિઝમ સાથે ચર્ચા કરી અને ત્યારે સંકલ્પ કર્યો કે આપણે સીમા દર્શન એ ઝડપથી ચાલુ કરીએ અને ગુજરાતની પ્રજા, ભારતની પ્રજા, બહારના ટુરિસ્ટો પણ આવીને જોવે એવી આપણે ઈચ્છીએ છીએ અને એ દૃષ્ટિથી આજે જે આ કાર્યક્રમ સફળ થયો છે, ખૂબ આનંદ છે। અને સાથે સાથે જવાનોમાં પણ જે ઉત્સાહ છે, કારણ કે જવાનોને પણ બકઅપ લોકો કરે, એ એમનો પણ ઉત્સાહ અને એમનો બહાદુરી અને એને શૌર્યને પણ અહીંથી ખૂબ ઉત્તેજન મળશે એવું હું માનું છું। સરહદી બનાસકાંઠા સુઈગામ નડાબેટ સ્થિત આ ભારત પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સરહદ છે। આ સરહદ પ્રતિબંધિત વિસ્તારમાં હોવાથી અહીંના નાગરિકો આ સરહદના દર્શન કરી શકતા નથી, પરંતુ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે સીમા દર્શન માટે આ સરહદને ખુલ્લી મૂકી છે। આ સરહદને ખુલ્લી મૂકવા પાછળનો ઉદ્દેશ એ કે દેશના જાંબાજ જવાનો જે છે એ
પડકારજનક એમનું જીવન અને જે અજાણી જેમની રોજિંદી જે પ્રવૃત્તિના જે પડકારો છે એના વિષયની અહીંના જે નાગરિકો છે એ માહિતી મેળવી શકે એના માટે સીમા દર્શનને આજે ખુલ્લી મૂકી છે, જેનો નાગરિકોનો સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે. આગામી સમયમાં સીમા દર્શનના કારણે બનાસકાંઠા જિલ્લાના અન્ય ધાર્મિક સ્થળો જે પ્રવાસના સ્થળો છે એમને પણ સારું એવું મહત્ત્વ મળશે અને નડાબેટ જે ભારત પાકિસ્તાનની જે બોર્ડરના સીમા દર્શનના કારણે સુઈગામનો નકશો દુનિયામાં ચમકશે. કેમેરામેન મહેશ પ્રજાપતિ સાથે વિનોદ સુંદેસા, નડાબેટ, ભારત પાકિસ્તાન બોર્ડર.